પાવન અવસર હવે આવી રહ્યો છે। ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર એટલે આત્માનો ઉત્સવ। દરેક શિષ્ય આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરની રાહ જોતો જ હોય છે કે ક્યારે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર આવે અને ક્યારે હું સદગુરુ દ્વારે જઉં, ક્યારે સદગુરુના દિવ્ય દર્શન કરું, ક્યારે એ ગુરુ કૃપામાં હું સ્નાન કરું, ક્યારે હું એ શુદ્ધ અને પવિત્ર પ્રેમમાં તરબોળ થઈ જાઉં। દરેક વિરલ શિષ્ય આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરની રાહ જોવે છે। જેને હજુ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, જેને હજુ ધ્યાન લાગતું નથી, જેને હજુ જીવનમાં સત્સંગ હૃદયમાં ઉતરતો નથી, જેને સત્સંગ હૃદયમાં ઉતરી ગયો છે પણ આચરણમાં આવતો નથી, જેને હજુ જીવનમાં પૂર્ણ સંતોષ પ્રાપ્ત થયો નથી, જેને હજુ જીવનમાં પૂર્ણ તૃપ્તિ, પૂર્ણ સમાધાન મળ્યું નથી, તેવા જીવો સદગુરુ દ્વારે જાય છે અપૂર્ણથી પૂર્ણ થવા માટે, અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ જવા માટે અને ગુરુ કૃપા પ્રાપ્ત કરવા માટે। ગુરુ કૃપા એ બહુ અમૂલ્ય, અલૌકિક અને દિવ્ય શબ્દ છે। ગુરુ કૃપા કંઈ એવું નથી કે સદગુરુ કઈ શિષ્યને આપી દે એટલે ગુરુ કૃપા થઈ ગઈ, કે સદગુરુ શિષ્યના માથે હાથ મૂકી દે એટલે ગુરુ કૃપા થઈ ગઈ, કે સદગુરુ ચાહે કે આને હું ગુરુ કૃપા આપું અને એને ગુરુ કૃપા મળી ગઈ। ગુરુ કૃપા પ્રાપ્ત કરવી એ પ્રયત્નથી થતું નથી। ગુરુ કૃપા આપમેળે પ્રાપ્ત થાય છે એટલે એને કૃપા કહેવામાં આવે છે, એટલે એને પ્રસાદ કહેવામાં આવે છે। તમે કંઈ જાણતા નથી, અજ્ઞાની છો, કંઈ ખબર પડતી નથી, છતાં પણ જો તમારા હૃદયમાં પરમ તત્વને જાણવાની, પરમ તત્વને પ્રાપ્ત કરવાની, પરમ તત્વની અનુભૂતિ કરવાની લગની હશે, તમારામાં પાત્રતા હશે, તમારું અંતઃકરણ ચોખ્ખું હશે, તો ગુરુ કૃપા આપમેળે જ તમારામાં અવતરિત થઈ જશે। સદગુરુ એટલે એક વિશાળ દરિયો, જે દરિયામાં પાણી છે, જે દરિયામાં છીપ છે, જે દરિયામાં કાંકરા પણ છે, જે દરિયામાં મોતી પણ છે। જે મનુષ્ય દરિયા કિનારે જાય એને એમ થાય કે મારે છીપ જોઈએ છે તો એને છીપ મળી જાય, કોઈ એમ કહે કે મારે શંખ જોઈએ છે તો એને શંખ મળી જાય, કોઈ મનુષ્ય એવું કહે કે મારે પથ્થર જોઈએ છે તો એને પથ્થરે મળી જાય, કોઈ મનુષ્ય એવું કહે કે મારે ખારું પાણી જોઈએ છે તો એને ખારું પાણી પણ મળી જાય, અને કોઈ મનુષ્ય એમ કહે કે મારે બહારનું કંઈ જોઈતું નથી, મારે તો ઊંડાણમાં અંદર જે સાચા મોતી છે એ મારે જોઈએ છે, તો એને એ મળી જાય। અને કોઈ મનુષ્ય એવું કહે કે મારે દરિયાની કોઈ વસ્તુ જોઈતી નથી, પણ મારે તો દરિયામાં જ એક તાર થઈ જવું છે, બસ દરિયામાં ભળી જવું છે, હું ને દરિયો અલગ ન રહે, મારે દરિયા સાથે એક ચેતનાનું અસ્તિત્વ એક કરી દેવું છે। તો હવે વિચાર કરો, શું શરીરથી તે મનુષ્ય દરિયા જોડે એક થઈ શકે? મનુષ્યનું શરીર તો નાનું, દરિયો કેટલો વિશાળ, તો શરીરથી તો તે એક થઈ ન શકે। મનુષ્ય સૂક્ષ્મ, દરિયો વિરાટ, પણ આંતરિક પ્રેમથી, આંતરિક આનંદથી, આંતરિક લગ્નથી એ મનુષ્ય દરિયા સાથે એકત્વ સ્થાપિત કરી લે, પોતાનું અસ્તિત્વ દરિયામાં જો તે વિલીન કરી દે તો આખો દરિયો તેનો।
એક બૂંદની જેમ જો મનુષ્ય એ દરિયામાં પોતાનું અસ્તિત્વ શૂન્ય કરી દે તો પછી દરિયાનું બધું જ એ મનુષ્યનું થઈ જાય છે. એવી જ રીતે ગુરુ કૃપા છે. કોઈ મનુષ્ય સદગુરુ દ્વારે આવીને કહે છે કે મારે આટલું કાર્ય થવું જોઈએ, કાર્ય માટે આવે છે, કોઈ ધન માટે આવે છે, કોઈ પૈસા માટે આવે છે, કોઈ ભૌતિક પ્રગતિ માટે આવે છે, કોઈ કંઈક નાની મોટી અનુભૂતિ માટે આવે છે, કોઈ શારીરિક સ્તર પર આવે છે, કોઈ માનસિક સ્તર પર આવે છે અને કોઈક વિરલા જ આધ્યાત્મિક સ્તર પર આવતા હોય છે. તો જે સદગુરુ પાસે જે માગણી કરે એ એને પ્રાપ્ત થઈ જાય છે. અને કોઈ શિષ્ય આવીને એમ કહે કે સદગુરુ મારે આ લોકનું નહીં પણ પરલોકનું ઐશ્વર્ય જોઈએ, પરલોકનો આનંદ જોઈએ, પરલોકની અનુભૂતિ જોઈએ, તો એને એ પ્રાપ્ત થઈ જાય છે. સદગુરુ એ એટલી ચૈતન્ય મૂર્તિ છે કે એ ચૈતન્ય મૂર્તિમાં સદગુરુના સૂક્ષ્મ શરીરમાં વેદ, ઉપનિષદ, ગીતા, રામાયણ અનેક ગ્રંથો અને એ ગ્રંથો જે મહાપુરુષોએ લખ્યા તે મહાપુરુષોની ચેતના શક્તિ પણ સદગુરુના સૂક્ષ્મ શરીર સાથે જોડાયેલી છે. એટલે સદગુરુના સૂક્ષ્મ શરીરમાંથી જ્ઞાન ત્યારે પ્રગટ થશે જ્યારે સામેવાળા શિષ્યને જાણવાની જિજ્ઞાસા હશે, સામેવાળા શિષ્યને જાણવાની ઈચ્છા હશે, લગ્ની હશે ત્યારે. બાકી સદગુરુ કંઈ બોલશે નહીં. જેવી શિષ્યની લગ્ની, જેવી શિષ્યની પાત્રતા એવી જ વાણી સદગુરુના મુખમાંથી નીકળશે. જો શિષ્ય શારીરિક સ્તર પર હશે તો સદગુરુ એ રીતે સત્સંગ કરશે. જો શિષ્ય માનસિક સ્તર પર હશે તો સદગુરુ એ રીતે સત્સંગ કરશે. જો શિષ્ય આત્મિક સ્તર પર હશે, આધ્યાત્મિક સ્તર પર હશે, વિદેહીના સ્ટેજ પર હશે તો સદગુરુ એને એ રીતે સત્સંગ પીરસશે. આ મારો નિજી અનુભવ છે કે સદગુરુ દ્વારે જ્યારે જે શુદ્ધ ઈચ્છા પ્રગટ કરી જ્ઞાન પ્રાપ્ત કરવાની, ધ્યાન પ્રાપ્ત કરવાની, એ જ્ઞાન, એ ધ્યાન સદગુરુના મુખાકમળમાંથી, સદગુરુની બ્રહ્મવાણીમાં મેં પ્રાપ્ત કર્યું છે. એ અનુભૂતિ મેં પ્રાપ્ત કરી છે. પણ ત્યારે જ્યારે હું એ કક્ષા સુધી આવીને ત્યારે જ્યારે પહેલા ધોરણમાં હતી તો પહેલા ધોરણનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, જ્યારે બીજા ધોરણમાં આવી તો બીજા ધોરણનું જ્ઞાન મળ્યું, જ્યારે 12મા ધોરણમાં આવી તો 12મા ધોરણનું જ્ઞાન મળ્યું અને જ્યારે ભૂમા કોલેજમાં આવી ગઈ તો ભૂમા કોલેજનું જ્ઞાન મળ્યું. આ આશ્ચર્ય છે કે સદગુરુ પાસે અઢળક જ્ઞાનનો ખજાનો છે, ધ્યાનનો ખજાનો છે, અનુભૂતિનો ખજાનો છે. પણ એ શિષ્યને ત્યારે જ મળે છે જ્યારે શિષ્યના હૃદયમાં શુદ્ધ ઈચ્છા, શુદ્ધ લગ્ની લાગે ત્યારે. તો આવી લગ્ની, આવી જિજ્ઞાસા શિષ્યમાં હોવી જોઈએ. એને જ તો શિષ્ય કહેવામાં આવે છે. કોઈ કાર્ય માટે, કોઈ આશક્તિઓ માટે, કોઈ ઈચ્છાઓ માટે જે સદગુરુ દ્વારે આવે છે, હકીકતમાં એ શિષ્ય છે જ નહીં. જિજ્ઞાસા જે શિષ્યમાં હોય એને જ શિષ્ય કહેવાય. જેનામાં જિજ્ઞાસા નથી તે શિષ્ય નથી. માટે એક સાચા શિષ્ય બનવું બહુ અઘરું છે અને હકીકતમાં શિષ્ય થવું એમાં બહુ આનંદ છે, એમાં બહુ ખુશી છે. શિષ્ય થવું એટલે કેટલું સારું. સદગુરુની છત્રછાયા, સદગુરુનો પ્રેમ, સદગુરુનો ભાવ. કંઈ સમજણ ના પડે તો તરત પૂછી લો, તરત રસ્તો મળી જાય. કંઈ ભૂલ થઈ જાય તો સદગુરુને સમર્પિત થઈ જાઓ કે સદગુરુ આ ભૂલ થઈ ગઈ, ક્ષમા કરો, હવે રસ્તો બતાવો. કંઈ ના આવડતું હોય તો સદગુરુને કહો કે મને શીખવાડો. કેટલું સારું. મને તો એમ થાય કે શિષ્ય બનવું કેટલું સરસ છે, કેટલું અદ્ભુત છે, કેટલું દિવ્ય છે. શિષ્યત્વમાં એક અનેરો આનંદ છે
કેમ કે શિષ્ય મુક્ત છે, નિશ્ચિંત છે, એને કોઈ ચિંતા નહીં, એ હંમેશા આનંદમાં, હંમેશા ખુશીમાં, કેમ કે સદગુરુ બેઠા છે એટલે કંઈ વિચારવાનું જ નહીં. તો સાચા શિષ્ય જે બને એ જ સાચા ગુરુ બને છે. જે પોતાના ગુરુનો સાચો શિષ્ય હોય ને, આગળ જઈને એ જ એક સાચો ગુરુ બની શકે છે. ગુરુ એટલે કોણ? એક સાચો શિષ્ય એટલે ગુરુ. સદગુરુ એટલે એક સાચા શિષ્ય કહેવાય, એટલે ગુરુ પદે છે. તો આવો સદગુરુનો અલૌકિક મહિમા છે. આપણે ગુરુદ્વારે જઈએ તો સદગુરુ દ્વારે આપણે જઈને શું શીખ્યા? પહેલાં તો આપવાનું શીખ્યા. જે આપી શકે એ જ ગ્રહણ કરી શકે છે. એક પિતાની પ્રોપર્ટી હોય, પૈસા હોય, મકાન હોય, તોય એના પોતાના પુત્રને લખી આપવામાં આવે એ 100 વખત વિચાર કરશે કે લખી આપું કે નહીં, મને રાખશે કે નહીં, મને બોલાવશે કે નહીં, મને સાચવશે કે નહીં. એવા વિચાર પિતા કરે છે. આ તો ભૌતિક સંપત્તિ છે. એમાં જો પિતા આટલો વિચાર કરતા હોય તો સદગુરુ પાસે જે ખજાનો છે એ તો અલૌકિક છે, એ તો દિવ્ય છે. તો એ ખજાનો આપવો એટલે જે અનુભૂતિ પ્રાપ્ત કરવા માટે, જે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, જે આનંદ પ્રાપ્ત કરવા માટે, જે તૃપ્તિ પ્રાપ્ત કરવા માટે સદગુરુએ પોતાના જીવનના 70 વર્ષ આપ્યા હોય, એ 70 વર્ષની સાધના, એ 70 વર્ષનું ધ્યાન, એ 70 વર્ષની તપશ્ચર્યા, એ 70 વર્ષનો પરિશ્રમ અને એનો જે સાર છે એ પોતાના શિષ્યને એક જ સેકન્ડમાં આપી દેવો, એના માટે કેટલું મોટું હૃદય જોઈએ. જ્યારે વિશાળ હૃદય હોય ત્યારે જ આ ઘટના ઘટી શકે છે. તો સદગુરુ દ્વારે જઈને આપણે પણ એ જ શીખ્યા કે આપવાનું. જે આપી શકે છે એ જ ગ્રહણ કરી શકે છે, અને ગ્રહણ એને જ થાય છે કે જેના હૃદયમાં આપવાની તાલાવેલી હોય. જેને એમ હોય ને કે મને મળે ને તો હું બધાને વેચું, મને મળે ને તો હું બધાને વેચું, મને આવડી જાય ને બધાને શીખવાડું, મને ખબર પડે ને બધાને સમજાવું, એ જ ગ્રહણ કરી શકે છે જેની અંદર આપવાની જિજ્ઞાસા છે. તો આવી આપવાની તીવ્ર જિજ્ઞાસા સદગુરુમાં હોય છે. સદગુરુ દરેક જ્ઞાન, ધ્યાન, અનુભૂતિ, બ્રહ્મજ્ઞાન, તત્વજ્ઞાનનું રચકણે એમની પાસે નહીં રાખે. બધું જ પોતાના શિષ્યોમાં વહેંચી દેશે. પછી તમે ગ્રહણ કરો કે ના કરો એ તમારા હાથની વાત છે. તો ગુરુદ્વારે જઈને શિષ્યએ પણ એ શીખવું જોઈએ કે જીવનમાં હંમેશા આપણી પાસે જે પણ હોય એ આપવું જોઈએ. આપણી પાસે ધન છે તો એ ધન ગુરુ કાર્યમાં આપવું જોઈએ, જેને કહેવાય દાન. ગુરુ પૂર્ણિમા પર દાનનો બહુ મોટો મહિમા છે. હકીકતમાં સદગુરુએ આપણને જેટલું આપ્યું છે ને એની સામે આપણે સદગુરુને ધન આપીએ, વસ્તુ આપીએ, પદાર્થ આપીએ એ કંઈ નથી. રજકણ જેટલું નથી, કશું જ નથી એ તો. અને એ આપણે આપીએ છીએ તો એ આપણા ઉદ્ધાર માટે, આપણા કલ્યાણ માટે. બાકી સદગુરુ તો પરમપિતા પરમાત્મા છે, રીતે સિદ્ધિ છે એમની પાસે, બધું જ આવી જાય. પણ આપણા કલ્યાણ માટે, આપણા સારા માટે આપણે આપીએ છીએ. તો ગુરુ પૂર્ણિમા પર દાનનો મોટો મહિમા છે. પછી તમારી પાસે જ્ઞાન છે તો જ્ઞાન વહેંચો, ધ્યાન છે તો ધ્યાન કેવી રીતે થાય, કેવી રીતે લાગ્યું, કેવી રીતે બેસવું એનું કોઈને કહો. તમારી પાસે સત્સંગ છે તો એ વેચો, એનું
વહેંચણી કરો, એ પીરસો. તો જેટલું તમે પીરસશો, જેટલું તમે આપશો, એટલું જ વૃદ્ધિગત થશે, એટલું જ વધશે. માટે આ ગુરુ પૂર્ણિમા પર સંકલ્પ લઈ લો કે મારી પાસે જે હશે એ હું વહેંચીશ, મારી પાસે જે હશે એ હું આપીશ. બરાબર. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે બધા જ પ્રકારના અહંકાર મૂકી દો. આ મારી જાતિ છે, આ મારો વર્ણ છે, આ મારું રૂપ છે, આ મારો રંગ છે, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું વકીલ છું, હું ડૉક્ટર છું, હું એન્જિનિયર છું, હું નેતા છું, હું આમ છું, હું તેમ છું. આ બધા બાહ્ય આવરણો છે. જ્યાં સુધી આ બાહ્ય આવરણો હશે ત્યાં સુધી તમને આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત નહીં થાય. માટે સદગુરુ દ્વારે આ બધા જ આવરણ મૂકીને એક શુદ્ધાત્મા, એક પવિત્ર આત્મા, એક દિવ્યાત્મા બનીને પરમપિતા પરમાત્માના દર્શનાર્થે જાઓ તો તમને આ આત્મરસ પ્રાપ્ત થશે, આ આંતરિક ખજાનો પ્રાપ્ત થશે. હવે ગુરુ કૃપા કેટલી મહત્વપૂર્ણ છે એ આપણે આ એક પ્રેરણાદાયી દિવ્ય વાર્તા પરથી સમજીશું. એક નાનું એવું ગામ છે. એ ગામમાં એક નાનું એવું કુટુંબ છે. આ કુટુંબમાં મા, બાપ અને એના 2 દીકરા રહે છે. હવે મા બાપ પહેલેથી જ ભક્તિભાવમાં હતા, પહેલેથી જ ભગવાનની પૂજા અર્ચના, ધ્યાન, જપ, તપ, વ્રત, કથા, કીર્તન કરતા હતા. એટલે એના થોડા આધ્યાત્મિક સંસ્કારો આ બંને પુત્રોમાં આવ્યા હતા. એટલે આ બંને પુત્ર જે હતા એ જોડકા હતા. બંનેનો જન્મ સાથે જ થયો હતો. એટલે આ બંને પુત્રો જ્યારે 20 વર્ષના થયા ત્યારે બંને પુત્રોના હૃદયમાં એવું થયું કે અમારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, આત્મ અનુભૂતિ પ્રાપ્ત કરવી છે. અને એના માટે અમે જે ધ્યાન, સાધના, તપશ્ચર્યા કરવી પડે એ કરવા માટે તૈયાર છીએ. આવો વિચાર કરીને આ બંને ભાઈ ઘરેથી નીકળી જાય છે. એક જે હોય છે એનું નામ છે ગોવિંદ અને બીજાનું નામ છે ગોપાલ. આ ગોવિંદ અહંકારી હોય છે. એટલે એ મનમાં વિચારે છે કે મારે આધ્યાત્મિક માર્ગમાં જ પ્રગતિ કરવી છે ને, બધી વિદ્યાઓ જ પ્રાપ્ત કરવી છે ને, તો એ તો હું મારા બળ ઉપર કરી લઈશ. એમાં ગુરુની શું જરૂર, સદગુરુની શું આવશ્યકતા. એટલે એ તો જાય છે. ચાલતો ચાલતો હિમાલયમાં પહોંચે છે. હિમાલયમાં એક ગુફામાં બેસીને ધ્યાન કરે છે, સાધના કરે છે, તપશ્ચર્યા કરે છે. અને થોડા સમય બાદ તેનું ધ્યાન લાગ્યું, તેને તપશ્ચર્યા પણ કરી, સાધના પણ કરી. એટલે તેને અમુક રિદ્ધિ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ. શ્વાસા પર એનું નિયંત્રણ થયું. સ્વર વિદ્યા તેને પ્રાપ્ત થઈ. યોગિક વિદ્યાઓ તેને પ્રાપ્ત થઈ. હવે આગળ જતાં જતાં તેના શ્વાસા એકદમ સ્થિર થઈ ગયા. એટલે અમરતાનું વરદાન તેને પ્રાપ્ત થયું. તેના 100 વર્ષ પૂર્ણ થયા તો પણ તેનું મૃત્યુ થયું નહીં. આગળ ને આગળ તેના જન્મ થતા કરતા અને તેને રિદ્ધિ સિદ્ધિ
અષ્ટસિદ્ધિ, નવનિધિ, બધા જ ચમત્કાર, બધી વિદ્યાઓ તેને મળતી ગઈ, પણ તેને આત્મ અનુભૂતિ મળી નહીં, તેને આત્મજ્ઞાન મળ્યું નહીં, તેને પરમ તૃપ્તિ, પરમ સંતોષ, પરમ સમાધાન મળ્યું નહીં. એટલે તેનું મૃત્યુ તો થતું નથી, પણ આગળ ને આગળ તેનું જીવન ચાલ્યા કરે છે. એની સામે ગોપાલ, જે ખૂબ નિર્મળ હતો, નિખાલસ હતો, જેના હૃદયમાં એવું હતું કે મને જીવનમાં સદગુરુનું સાનિધ્ય મળે તો હું સદગુરુ દ્વારે જાઉં, સદગુરુ જે ધ્યાન સાધના આપે એ પ્રમાણે હું આગળ ચાલીશ અને આત્મજ્ઞાન, આત્મ અનુભૂતિ પ્રાપ્ત કરીશ. તો ગોપાલે એક બ્રહ્મનિષ્ઠ સદગુરુનું શરણ સેવ્યું, સદગુરુનું શરણ સેવ્યું, તેમની પાસેથી ઉપદેશ લીધો, જ્ઞાન ગ્રહણ કર્યું, આત્મ અનુભૂતિ પ્રાપ્ત કરી, આત્મ સમાધાન પ્રાપ્ત થયું અને જીવનમાં તેને આત્મ અનુભૂતિ, આત્મ સમાધાન, બ્રહ્મ જ્ઞાન મળી ગયું. હવે આ મળતા સદગુરુએ આપેલી ધ્યાન સાધના તો તે કરી જ રહ્યો હતો. ધ્યાન સાધના કરતાં કરતાં, પુરુષાર્થ કરતાં કરતાં એક કક્ષા આવી જ્યારે તેના હૃદયમાં થયું કે પુરુષાર્થથી ગુરુ કૃપા મળે છે, પણ હજુ એ પૂર્ણ કૃપા મને પ્રાપ્ત થઈ નથી. એટલે એને એટલા પુરુષાર્થ કર્યા અને પુરુષાર્થ કરતાં કરતાં તેનો અહંકાર એકદમ ઓગળી ગયો અને સદગુરુ ચરણમાં તે પૂર્ણ સમર્પિત થઈ ગયો. ત્યારે તેને સદગુરુ કૃપા પ્રાપ્ત થઈ અને તેને પણ જીવનમાં અષ્ટસિદ્ધિ, નવનિધિ બધું જ પ્રાપ્ત થઈ ગયું. કેટલા સમયમાં? 5 વર્ષમાં. સદગુરુ દ્વારે ગયા પછી 5 જ વર્ષમાં તેને સર્વસ્વ પ્રાપ્ત કરી લીધું, મોક્ષની ઉચ્ચ કક્ષા પ્રાપ્ત કરી લીધી. હવે જીવે છે, પણ જીવન મુક્ત જીવન જીવે છે. એવું એને પ્રાપ્ત થયું કે જ્યારે શરીર છોડવું હોય ત્યારે છૂટી શકે. મુક્ત, મોક્ષ. હવે આગળ જન્મ રહ્યો જ નહીં, હવે આગળ જીવન રહ્યું જ નહીં, બસ પૂર્ણ થઈ ગયું. પૂર્ણ સદગુરુ મળી ગયા, સદગુરુ સ્વરૂપમાં તે સમાઈ ગયો, તે પણ પૂર્ણ થઈ ગયો. એની સામે સદગુરુ વિના ગોવિંદે 1000 વર્ષ તપસ્યા કરી, જપ તપ કર્યું, બધી જ સિદ્ધિઓ, બધી જ વિદ્યાઓ પ્રાપ્ત કરી, તો પણ હજુ તે મોક્ષની ઉચ્ચ કક્ષાએ પહોંચી શક્યો ન હતો. કેમ કે તેનો અહંકાર ઓગળ્યો ન હતો, અહંકાર ઊભો હતો, એટલે મોક્ષની કક્ષાએ તે ન પહોંચી શક્યો. એની સામે ગોપાલ શરીર છોડીને એનું જે સૂક્ષ્મ શરીર હતું એ વિશ્વ ચેતનામાં સમાહિત થઈ ગયું અને એ પરમાત્મામાં ભળી ગયો, એ નીકળી ગયો. એક દિવસ ગોવિંદ આટલું બધું પ્રાપ્ત કરીને પણ રડતો હોય છે કે હજુ જીવનમાં મને સંતોષ નથી, હજુ જીવનમાં મને શાંતિ નથી, હજુ જીવનમાં મને સમાધાન નથી. એટલામાં જ ત્યાં એક બ્રહ્મવેતા આવે છે. એટલે આ ગોવિંદ બ્રહ્મવેતાના ચરણમાં નતમસ્તક કરે છે. બ્રહ્મવેતા પૂછે છે કે વત્સ, આટલા હજારો વર્ષ તે તપશ્ચર્યા કરી, ધ્યાન કર્યું, સાધના કરી, તારી પાસે બધી જ વિદ્યાઓ છે, ઉડવાનું તને આવડે છે, અદૃશ્ય થવાની શક્તિ બધું જ છે, બધી જ વિદ્યાઓ તારામાં છે, તોય તારી આંખમાં આંસુ કેમ? ગોવિંદે કીધું, મારી પાસે બધું છે, પણ હજુ મને આત્મ અનુભૂતિ થઈ નથી, આત્મ સાક્ષાત્કાર થયો નથી, મને હજુ સદગુરુ મળ્યા નથી, એટલે હું હજુ અધૂરો છું. મને તમે તમારો શિષ્ય સ્વીકાર કરો. એ બ્રહ્મવેતા મહાપુરુષની શરીરની ઉંમર 20 વર્ષ અને આ
હજારો વર્ષનો, તોય એ શિષ્ય બને છે અને એને ગુરુ ધારણ કરે છે. પછી ગુરુ આશ્રમમાં જાય છે, સેવા કાર્ય કરે છે. આશ્રમમાં ઝાડુ લગાવવું, કચરો ઉઠાવવો, ભોજનના જે પાત્રો હોય એ ધોવાના, એવું કાર્ય કરે છે. કાર્ય કરતાં કરતાં અહંકાર ઓગળે છે. સેવાના ભાવથી અંતઃકરણ શુદ્ધ થાય છે, ચોખ્ખું થાય છે. અને પછી સદગુરુ ચરણે તે બેસે છે, સત્સંગ સાંભળે છે. એમ પ્રયાસ કરતાં કરતાં તેને સદગુરુ ઉપદેશ આપે છે, મંત્ર આપે છે. એ પ્રમાણે તે સાધના કરે છે અને પરિપક્વ થતાં સદગુરુ તેને આત્મ અનુભૂતિ અને આત્મ સાક્ષાત્કાર કરાવી દે છે. અને ત્યારે તેને ગુરુ કૃપા, સદગુરુની પરમ કૃપા પ્રાપ્ત થાય છે. ત્યારે તેને અંતરમાં પરમ તૃપ્તિ, પરમ સંતોષ, પરમ સમાધાન પ્રાપ્ત થાય છે. હવે તેને એમ થાય છે કે હવે મારું જીવન અદ્ભુત બન્યું, દિવ્ય બન્યું, અલૌકિક બન્યું. હવે તે પૂર્ણ થઈ ગયું. એમ કરતાં કરતાં એનું અસ્તિત્વ પણ શૂન્ય થઈ ગયું અને એ સદગુરુ સ્વરૂપમાં, પરમ ચૈતન્ય સદગુરુ ચૈતન્યમાં એક તાર થઈ જાય છે. ક્યારે? જ્યારે સદગુરુનું સાનિધ્ય મળ્યું, સદગુરુ કૃપા મળી ત્યારે. તો સદગુરુ સાનિધ્ય વગર, સદગુરુ કૃપા વગર ધ્યાન માર્ગમાં, ભક્તિ માર્ગમાં, જ્ઞાન માર્ગમાં, કોઈ પણ માર્ગમાં, આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવું હોય તો હજારો, લાખો, કરોડો જન્મો નીકળી જાય છે. પણ જે જીવનનો આનંદ, જે પૂર્ણતા જોઈએ એ પ્રાપ્ત થતી નથી, અપૂર્ણતા જ રહે છે. અને એની સામે જો સદગુરુનું સાનિધ્ય મળે અને શિષ્ય થોડી જ સાધના કરે તો પણ પહોંચી જાય છે. આ જ તો છે ગુરુ કૃપા. આ જ સદગુરુનો મહિમા છે. આ જ સદગુરુનું મહત્વ છે કે જીવથી શિવ બનવા માટે જ્યાં કરોડો જન્મો લાગતા હોય, ત્યાં સદગુરુ સાનિધ્ય મળતા જીવથી શિવ બનવામાં અમુક વર્ષો લાગે છે. નરથી નારાયણ થવામાં જ્યાં કરોડો જન્મો લાગતા હોય, ત્યાં સદગુરુ સાનિધ્ય મળતા નરથી નારાયણ બનતા અમુક વર્ષો, અમુક જન્મ જ લાગે છે. એ તો જેવી જેની લગ્ની. નારીને નારાયણી બનવું હોય તો કેટલાય જન્મો લેવા પડે, ત્યારે તે નારાયણી બને છે. અને સદગુરુ સાનિધ્ય પ્રાપ્ત થતાં અમુક જ વર્ષોમાં નારી નારાયણી બની જાય છે. તો આ સદગુરુનો મહિમા છે. શિષ્ય ગમે તેટલો આગળ પહોંચી જાય, ગમે તેટલો ઊંચા સિંહાસન પર બેસી જાય, તો એ સદગુરુ છે. ગુરુ કૃપા એ ગુરુ કૃપા છે. સદગુરુનું પદ, સદગુરુનું વચન, સદગુરુનો મહિમા આ મુખેથી ગાઈ શકાય તેમ નથી. તો માટે તમારા જીવનમાં જો તમારે આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય, સદગુરુ ચરણે ગયા પછી ભૌતિક પ્રગતિ તો એમનેમ જ થઈ જાય છે, ફ્રીમાં. જો તમારે આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય તો જીવનમાં એક બ્રહ્મવેતા મહાપુરુષના ચરણે જાઓ. ત્યાં જઈને સમર્પણ ભાવ રાખો, સમર્પિત રહો, આત્મભાવ રાખો. તો તમે સદગુરુએ આપેલી જે સાધના છે એ સાધના જો તમે બ્રહ્મ મુહૂર્તમાં કરશો તો ખૂબ જ થોડા સમયમાં તમે પરાકાષ્ઠાએ પહોંચી જશો. પણ તમારી અંદર પહોંચવાની એ લગ્ન હોવી જોઈએ, પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા હોવી જોઈએ. ત્યારે તો આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સદગુરુને કોઈ સામાન્ય વ્યક્તિ ન ગણીને સદગુરુને સાક્ષાત પરમાત્મા માનો. સાક્ષાત પરમાત્મા માનીને સદગુરુ ચરણે જઈને કે સદગુરુનું હૃદયથી સ્મરણ કરીને, સદગુરુને હૃદયથી યાદ કરીને જો તમે સદગુરુનું પૂજન કરો, અર્ચન કરો. સદગુરુનું પૂજન અર્ચન એટલે સદગુરુ જે વચન કહે એ વચન પર રહેવું, ચાલવું, એટલે સદગુરુનું
પૂજન અર્ચન થઈ ગયું. સદગુરુ એ તો આપણી અંદર જ છે, જે હર હંમેશ આપણી સાથે જ છે, પાસે જ છે. એ સદગુરુને તમારે ઓળખવાના છે. સદગુરુ સાથે અંતરમાં દોર એક કરવાનો છે. આપણી પાસે કયો ખજાનો છે તમને ખબર છે? તમે જન્મ લીધો ત્યારે તમને કયો ખજાનો પરમાત્માએ આપીને મોકલ્યા છે? અને મૃત્યુ વખતે કયો ખજાનો તમારી પાસેથી જતો રહે છે? જે ખજાના વગર તમે બોલી શકતા નથી, ચાલી શકતા નથી, કોઈ કાર્ય કરી શકતા નથી. કયો ખજાનો છે? તમારા પોતાના શ્વાસા રૂપી મોટો ખજાનો આપણી પાસે છે. એ શ્વાસાને ઓળખો, એ શ્વાસાની અનુભૂતિ કરો, એ શ્વાસાની કિંમત સમજો અને શ્વાસે શ્વાસે પ્રભુનું ભજન, પ્રભુનું સ્મરણ, સદગુરુનું જે દિવ્ય સ્વરૂપ છે, દિવ્ય સ્વરૂપના દર્શન, સદગુરુએ આપેલા મહામંત્રનું સ્મરણ કરો, જેથી તમારું જીવન અદ્ભુત અને દિવ્ય થશે. તો આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે એવું પાત્ર બનો કે તમને પણ સદગુરુ કૃપા પ્રાપ્ત થાય. જેને ગુરુ કૃપા પ્રાપ્ત થાય ને એને કંઈ કરવું ન પડે, એને બધું થઈ જાય, એને કશું જ કરવું ન પડે. કોઈ પુસ્તક ન વાંચવા પડે, કશું જ ન કરવું પડે. એને તો બધું આપમેળે થઈ જાય, એને કંઈ શીખવું ના પડે, આપમેળે જ બધું તેને ગ્રહણ થઈ જાય. તો આવી ગુરુ કૃપા જેના જીવનમાં પ્રાપ્ત થઈ એ મહાપુરુષ બની ગયા, એ ભગવાન બની ગયા. તો આપણે પણ એ પાત્રતા કેળવીએ કે આપણને પણ ગુરુ કૃપા પ્રાપ્ત થાય ને આપણું જીવન અલૌકિક દિવ્ય બને. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.